ચાય દુકાન હે આપણે ભરી લીધા છે અને આ બે આપણે અત્યારે જવાના છે ખાવા માટે. તો આમ જોઉં તો વાદળ જો ખાલી કેવા લાગે અર્થભાઈ, વાદળ જો કેવા લાગે. હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. જો કે સવારના જો કેટલા વાગ્યા જો ખાલી દેખાતું હોય તો જો સવારના 8:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા છે આપણા કામ ઉપર. કારણ કે કામ આપણે 8:30 વાગ્યામાં ચાલુ કરી દેવું પડે, પછી જ આપણે બીજું બધું કામ થાય. તો આપણે 8:30 વાગ્યા છે ને કામ ઉપર આવી ગયા છે. તો મારે કંઈ વધારે નથી કે હું થોડું ઘણું કામ કરી લઉં પહેલાં, પછી નિરાતે તમને મળું. તો ચાલો લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. કાલના વિડીયોમાં જે મજા આવી એવી જ રીતે આજે પણ મજા આવશે. તો ચાલો મળીએ નિરાતે. चाय दुकान है चाय की दुकान है आपको? किधर? कलकत्ता. कलकत्ता में चाय की दुकान है. મિત્રો આપણી ચા તૈયાર થઈ ગઈ છે અને આપણા ગાંઠિયા પણ જો તૈયાર જ છે. તો ગાંઠિયાને ચા ખાઈ અને પછી આપણે પાછા આપણા કામે વર્ગી જઈશું. કારણ કે કામ કરવું પડે. અને આજે એક ખુશખબર છે કે આપણે જે ઓલી સ્કેનરવાળી ચેલેન્જ લીધી હતી એમાં આજે પણ એક જણાનું પેમેન્ટ આવી ગયું છે. તો ભાઈ આવી રીતના સપોર્ટ કરતા રહેજો, બાકી લાગશે વાર પણ આવશે મજા તમારે. ચાલો લાસ્ટ લગી બન્યા રહેજો. એનો વિડીયો પણ આવી જશે, પણ મારા ક્રેઝી કેશોદ નહીં સોરી પવન રાજપૂત વ્લોગવાળીમાં હું નાખી દઈશ. ચાલો ને તમે તમારે જોઈ લેજો, હું લિંક તમને શેર કરી દઈશ. ચાલો તો મળીએ નહીં રાધા. મિત્રો બપોરના 1 વાગી ગયો છે અને હું આવી ગયો છું રૂમ ઉપર. જો તમે જો પાર્થભાઈ અત્યારે એના વિડીયો ઉતારવાની ટ્રાય કરી રહ્યા હતા, પણ હું વચ્ચે બોલી ગયો એટલે એ કેન્સલ કરવો પડ્યો, એટલે પછી એને કેન્સલ કરી નાખ્યું. તો હવે હું થોડીક વાર સૂઈ જઈશ અને થોડાક વિડીયો બનાવવાના છે અને એક જબરદસ્ત ન્યૂઝ આપવાની છે મારે કે આપણા વિડીયો મોટા મોટા હસ્તી પણ જોવે છે. બરોબર છે ને પાર્થભાઈ? તો મારા કોમેડી વિડીયો જોવે છે તો હું એના માટે બનાવતો રહી બધા માટે. અને મળીએ આગળ, તમે બન્યા રહ્યો, હજી મજા આવશે. કારણ કે હજી તો પાર્થભાઈ આજે રોકાવાના ને પાર્થભાઈ? ક્યારે જવાના તમે? કાલ સવારે આ વિડીયો આવશે તો નીકળી જઈશું. ઓહ એવું છે, તો વાંધો નહીં, ચલો મળીએ નહીં રાતે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બહારથી પાછા જઈ રહ્યા છો ઓફિસે અને બારોબાર આપણે શું કરવા ગયા હતા એ તમને બતાડું. જોઉં તમે આ જોઉં ખાલી તમે આ બે આપણે ભરી લીધા છે અને આ બે આપણે અત્યારે જવાના છે ખાવા માટે. તો મળીએ નિરાતે. ચલો તમે તમારે જોઉં આટલું બધું આપણે ખાઈ જ જવાની વાત આવે, મૂકવાની વાત જ ના આવે. 100 રૂપિયાનો નાસ્તો છે, મસ્તી નથી. 100 રૂપિયાનો નાસ્તો લઈને અત્યારે હું જઈ રહ્યો છું પાછો ઓફિસ તરફ. કારણ કે આપણે ભૂખ લાગી હતી ભાઈ, તો ભૂખ લાગે એટલે આપણે 100 રૂપિયા પતાવી નાખવાના. તો વાંધો નહીં, ચાલો મળીએ નિરાતે. વાદળ જો ખાલી કેવા લાગે અર્થભાઈ, વાદળ જો કેવા લાગે. ઓહો, આ તો ક્યાંકથી નીકળ્યા લાગે. એ જ ને આમ જોઉં ખાલી એડિટિંગ વાળું હે કે એડિટિંગ વગર નોર્મલ કેમેરાનું છે. તો જબરું હે કામ કરવું. તો પછી તમારા આઈફોનમાં એવું ના આવે ભાઈ. ટ્રાય મારી લેજો, જોઈ લે, બતાડો મારા આઈફોનમાં. મારા જેવું તો ના જ થાય. કઈ નહીં, ફોટો પેન મોકલી દો. મિત્રો આપણે આવી ગયા છે આપણા ઓફિસે. આ જો નાસ્તો લઈ આવ્યો છું. બીજો બધો નાસ્તો આપણે રૂમમાં રાખી દીધો છે કારણ કે અત્યારે અહીંયા ખાવું નથી આપણે. અત્યારે હું કામ કરી રહ્યો છું. જો વોટ આર ધ બેનિફિટ ઓફ ઓરેન્જ જ્યુસ, આ બધું અત્યારે લખું છું. તમે મેં જો કેટલું લખ્યું જો ખાલી તમે આ બધું મેં લખ્યું છે. આ બધું મેં લખ્યું છે. હું કામઠો માણસ હું, ખબર તમને. વાંધો નહીં, ચાલો ખાઈ પીને પછી નિરાતે મળીએ કામ કરતાં કરતાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રૂમ ઉપર. જો મારી પાછળ કોઈક બેઠું છે. કોના રૂમ ઉપર? મારા રૂમ ઉપર મારી પાછળ જો કોઈક બેઠું છે કાનમાં એરબડ્સ નાખીને. તમે શું અહીંયા ભાઈ, તમે શું બેઠા અહીંયા? હું પિક્ચર જોતો હતો બ્રધર. કયું પિક્ચર જોઈ નાખ્યું? અત્યારે થામા. થામા ના પિક્ચર તમે જો ને નામ અમારે કેવા પડે, કેમ ભેગું તું કરવું? ડાઉનલોડ કરીને આપતો તને જ ખબર હોય ને. મારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને નાખી દીધું કારણ કે આઈફોનમાં ડાઉનલોડ નથી થતું. આઈફોનમાં ડાઉનલોડ નથી થતું એટલે મારે એને નાખી દેવું પડ્યું પિક્ચર. અને તમને બધા લોકોને કાલે જ આવશે ને વિડીયો?
આ પરમદી પરમ દિવસ ઓકે 4 જો તારીખ. તમને બધા લોકોને કહી દઉં કે મારું જે મેઇન ચેનલ હતું જે પહેલું ચેનલ ઓ યે ઓરી બરોબર છે યસ બ્રધર એન્ડ લાઈક કીધું જે આપણે કોમ્પિટિશનની ચક્કરમાં હતા કે પાવનભાઈના સબસ્ક્રાઇબર એનાથી વધે આપણે વધારવાના છે રેડી ઈ તો ક્યારેય નહીં થાય આજે નહીં થાય ને કાલે નહીં થાય તો એની અંદર બહુ મોટો ટ્વિસ્ટ આવ્યો છે કે યસ. મારું જે જૂનું ચેનલ છે પાર્થ રાજપૂત વ્લોગ્સ હતું જે એ ચેનલમાં 2 સ્ટ્રાઇક આવી ગઈ છે જે લોકોને ખબર ના હોય એ લોકોને જણાવી દઉં કે સ્ટ્રાઇક ઇટ મીન્સ કે કોપીરાઇટ આવી ગયા છે હવે એ જે બી વિડીયો હતા 2 સ્ટ્રાઇક આવી હતી એના અમે મેલને બધું કર્યું પણ એનું કંઈ ભેગું થયું જ નહીં સેટુંથી હવે એ મેલના રિપ્લાય આવી ગયા બધું થઈ ગયું રેડી હવે પ્રશ્ન એ છે કે 2 ની જગ્યાએ જો 3 સ્ટ્રાઇક આવે ને એટલે ચેનલ આપણું ઓટોમેટિક ડીમોનિટાઇઝ બ્લોક કરી થઈ જાય ડાયરેક્ટ બ્લોક હા એટલે એનાથી આપણે કાંઈ બેનિફિટ કોઈ ભવિષ્યમાં કાંઈ બેનિફિટ ન રહે તો પછી આપણે છે ને થોડુંક આપણી બુદ્ધિ વાપરી અને નવું નક્કી કર્યું કે હજી આપણું અમે સ્ટાર્ટિંગ જ છે મતલબ કે 60 દિવસ જ આપણે કર્યું હતું ખાલી 60 દિવસના આપણે બ્લોગ્સ અંદર મૂક્યા હતા તો અને બહુ મજા આવે કારણ કે મારું ચેનલ પૂરું થઈ ગયું ને એટલે આ જો આ ભાઈ હે કે વાહનો ભાઈ હે તો એટલે મેં નવું ચેનલ આખું બનાવી નાખ્યું છે પાવનભાઈ તમે ડિસ્ક્રિપ્શનમાં નાખી દેજો નવું ચેનલ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એમની નવી આઈડી એટલે નવી આઈડી નવું ચેનલ મારું આવી ગયું છે તો એને તમે બધા સબસ્ક્રાઇબ કરવા માંડજો તો પણ ગમે એ રીતના આપણે પાવનભાઈને એને પાછળ મોકલી દઈશું જ અને જે હવે કાલથી વ્લોગ આવશે એ વ્લોગ 61 નંબરથી જ ચાલુ થશે પણ અમે ને ખુલ્લી આંખે સપના ના જોવાય પણ હું તમને આ ખુલ્લી આંખે સપના દેખાડીશ ઈ તો જોઈએ ભેગા જ છે આપણે કોણ કેટલા સબસ્ક્રાઇબર ઉપર છે જો કે મારે બે તો એક તો મારે કોપીરાઇટ આવી ગયું છે એક સ્ટ્રાઇક તો મારે આવી ગઈ છે ખાલી 2 જ બાકી છે પણ હું 2 નહીં આવે તો કારણ કે હવે તો હું મારા લીગલી મોકલું હું ને એની મેં તો નાખી દીધી એને રિક્વેસ્ટ કે ભાઈ આ કાઢી નાખજે પ્રેમથી બાકી મેળ નહીં આવે નાખી મેં એને જીમેલ કરી રહ્યા સવારે જ તો વાંધો નહીં ચલો મિત્રો હવે થોડું ઘણું કામ અહીં છે તમને બતાવું બાકી પછી મળીએ નિરાતે ચાલો તો જો તમે જોઈ શકો છો કે મને ગરમી થઈ ગઈ છે કારણ કે હું અત્યારે ઉતારી રહ્યો હતો શોર્ટ્સ વિડીયો મારા કોમેડીના શોર્ટ્સ વિડીયો ઉતારી રહ્યો હતો અને ના એ ચાલુ જ રાખો તમે ગરમી થાય છે ભાઈ ઓકે હા ફાસ્ટ ધીમો થઈ ગયો હા રેડી તો મારા કોમેડીના વિડીયો ઉતારી રહ્યો હતો અને તમે જોઈ શકો તૈયાર થયો તો મસ્તનો ચકાચક તો હવે મારે કંઈ વધારે કહેવું નથી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ત્યાં લગી બાય બાય ટેક કેર સત શ્રી અકાલ